આપ્યો કામમાં એક પ્રશ્ન પૂછ્યો છે કે તમે શું થલતેજ માટે કર્યું. તો આપણી જાણકારી માટે થલતેજની અંદર ગયા 5 વર્ષની અંદર 1144 વાર વોર્ડની અંદર ફર્યો છું. કેટલી વાર? અને સીસીટીવી પણ જોઈ શકે, લોકોને સોસાયટીના કામ પણ જોઈ શકે. કદાચ કોઈ મહાનગરની અંદર કોઈ એક વોર્ડમાં 2084 કરોડના કામ, આ શબ્દ બોલીએ ને તો બીક લાગે. બિલકુલ. આ તો અમદાવાદ મહાનગરની અંદર કામ થઈ શક્યા. કોવિડ દરમિયાન માન્ય નરેન્દ્રભાઈનો આભારી રહીશું આપણે બધા જ કે વેક્સિનેશન શોધ્યું. એ વેક્સિનેશન ના હોત તો આપણી શું હાલત હોત. બિલકુલ. એ બધાએ માણી છે. એ બધી જ તકલીફોમાંથી બહાર આવતા આવતા અમદાવાદનો વિકાસ પણ આપ જોઈ શકો છો. અમદાવાદની અંદર જે જવાબદારી મળી હતી કોવિડ પછી, અને કોવિડ પછી 108 મહિનામાં અમદાવાદ રાબેતા મુજબનું શહેર ધમધમતું થયું અને મહાનગરે એના કામની ગતિ પણ સાથે સાથે પકડી. અને કામની અંદર અમદાવાદની અંદર खूब मोटा प्रमाण में काम किया. सर, हमारे माननीय नरेंद्र मोदी जी का जो विजन है, जो उन्होंने हमारे देश के लिए देखा है, उसके बारे में आप क्या कहना चाहेंगे? નરેન્દ્રભાઈના વિઝનથી માન્ય વડાપ્રધાન શ્રી ગુજરાતના મુખ્યમંત્રી હતા. ગુજરાતની પ્રજાએ સૌએ ખૂબ નજીકથી એમના કામની રીતથી જોઈ છે. અને ગુજરાત એક મોડલ સ્ટેટ તરીકે ઉભર્યું હોય તો નરેન્દ્રભાઈના કારણે જ ઉભર્યું છે. આ હાઈરાઇઝ બિલ્ડિંગો, ગગનચુંબી ઇમારતો જોઈએ ને ત્યારે આ વિકાસ દેખાય છે. આ રિવરફ્રન્ટ આજે જઈએ છીએ ત્યાં રિવરફ્રન્ટ ઉપર નદીની હાલત શું હતી એ અમદાવાદના શહેરો જોઈ છે. कोई ऐसा प्रोफेशनल निर्णय जो व्यक्तिगत रूप से भी मुश्किल था? એવો એક લીધો હતો 22-23માં. ખૂબ હૃદય ઉપર હાથ મૂકીને લીધો છે. હૃદય ઢંઢોળીને લીધો છે. આમ જોઈએ તો એ નિર્ણય મારા મગજની અંદરથી ક્યારેય ભૂલાયો નથી અને દિલથી ના લઈ શકું એ નિર્ણય લીધો છે. જે નિર્ણય માટે હર હંમેશા. नमस्कार दर्शकों, मैं मुकेश गोयल रफ्तार हेडलाइन में फिर हाजिर हूँ एक नई पॉडकास्ट सीरीज़ को लेके. और आज हमारे साथ जो शख्सियत मौजूद है वो कोई परिचय के मोहताज नहीं है. वो हैं हमारे साथ अहमदाबाद शहर के मेयर. जी हाँ, अहमदाबाद शहर के मेयर श्री हितेश बारोट जी, जिन्होंने एक अपना कार्यकाल एक सामान्य एक नागरिक से स्टार्ट करके, एक सामान्य कार्यकर्ता से स्टार्ट करके आज मेयर के पद पे यहाँ पर विराजमान हैं और लाखों करोड़ों लोगों की सेवाओं में एकत्र रहे हैं. तो आज उनसे जानेंगे कुछ उनकी निजी ज़िंदगी के बारे में, कुछ उनके राजनीतिक करियर के बारे में और समाज सेवा के बारे में. सबसे पहले हितेश जी, आपका बहुत बहुत स्वागत है. आपने अपना कीमती समय दिया दर्शकों के लिए. सबसे पहले हितेश जी, हम थोड़ा सा आपके बारे में जानना चाहेंगे कि दर्शकों को आपके बारे में कार्यकर्ता के रूप से आज एक मेयर तक का सफ़र आपका कैसा रहा, उसके बारे में थोड़ा सा हमारे दर्शकों को बताइए. पहले तो आपकी चैनल के माध्यम से, आपके ब्रॉडकास्ट के माध्यम से सभी लोगों को मेरा प्रणाम. मैं आपको गुजराती में ही बताऊंगा. हाँ हाँ, बिल्कुल. જે રીતે ભારતીય જનતા પાર્ટીની અંદર મારું આગમન, ભારતીય જનતા પાર્ટીમાં 1986થી ભારતીય જનતા પાર્ટીના એક બૂથના કાર્યકર્તા તરીકે શરૂઆત કરી હતી. થલતેજ વિસ્તાર લાગતો હતો. થલતેજ એક નાનકડું ગામ હતું 1986માં. આજે તો અમદાવાદનું સૌથી सबसे वो મોટો तो એરિયા છે. बिल्कुल बिल्कुल. સૌથી શાખાકારી અને બધી સગવડવાળો એરિયા આજે છે. એ ગામનો રહીશ હતો. ખેડૂત પરિવારમાં મારો જન્મ થયેલો છે. મારો પરિવાર આખો થલતેજ ગામમાં ખેતી ઉપર નપતો. ત્યારથી ભારતીય જનતા પાર્ટીનું કામ કરતાં કરતાં લગાતાર વર્ષોથી કામ કરવાનો મોકો મળ્યો. સંગઠનનું કામ કરવા મળ્યું. સંગઠનની અંદર થલતેજ ગામ તાર તો ગ્રામીણ બૂથ ગણાતા, ગ્રામીણ વિસ્તારમાં મંડળ ગણાતું. ગ્રામીણ મંડળમાં કામ કર્યું. ત્યાંથી આગળ જતાં જતાં તહેસીલ એટલે તાલુકા પંચાયતની અંદર કામ કરવાનું. તાલુકા ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાનો પ્રમુખ બન્યો. ત્યાર પછી સમયાંતરે ત્યાં જ વોર્ડના થલતેજ ગામની અંદરથી
તાલુકામાં ગયા પછી તાલુકાની અંદર તાલુકાનો મહામંત્રી બન્યો, તાલુકાનો પ્રમુખ બન્યો. ત્યારથી આગળ વધતા બોડકદેવ ગ્રામ પંચાયતની અંદર સરપંચ પણ બન્યો. સરપંચ બન્યાની સાથે સાથે સહકારી ક્ષેત્ર પણ કામ કરતો હતો. તો એપીએમસી અમદાવાદની અંદર ડાયરેક્ટર બન્યો. ડાયરેક્ટર બન્યા પછી ચેરમેન બન્યો. ચેરમેન બન્યા પછી એટલે વાઇસ ચેરમેન હતો એપીએમસી અમદાવાદનો. અને એપીએમસી અમદાવાદથી આગળ વધી પાછું મહાનગરની અંદર જ્યારે 2006માં કોર્પોરેશનની અંદર ભળ્યું અમદાવાદ, તો 2017માં ભારતીય જનતા પાર્ટીનો અમદાવાદ શહેરનો ઉપપ્રમુખ બન્યો. એ પહેલાં પણ અમદાવાદ શહેરમાં જ્યારે 2006-07માં ભળ્યું ત્યારે 9-8ની અંદર અમદાવાદ શહેરનો બક્ષીબંધનો પ્રમુખ હતો. ત્યાંથી આગળ જઈને પ્રદેશની અંદર બક્ષીબંધનું કામ કર્યું. ત્યાર પછી અમદાવાદ શહેરના ઉપાધ્યક્ષની જવાબદારી નિભાવી અને 2021ની અંદર મહાનગરની ચૂંટણી આવી તો કોર્પોરેટર તરીકેનો રોલ ભજવવાનો મને મોકો મળ્યો. એ મોકાથી આગળ વધીને પાર્ટીએ મને 2021માં અમદાવાદ મહાનગરનો સ્ટેન્ડિંગનો ચેરમેન બનાવ્યો હતો. 2.5 વર્ષનો કાર્યકાળ ત્યારે પણ મેં સફળતા પ્રમાણે મારાથી થઈ શકે કામ કરવામાં મોકો મળે તેનો જાળવવાનો પ્રયાસ કર્યો છે. बहुत बढ़िया सर. तो सर आपको 39-40 ईयर्स से जो कार्यकर्ता के रूप से आज आप अहमदाबाद शहर के मेयर बने, तो जिस दिन आपको ये पता लगा कि आज आपको अहमदाबाद शहर का मेयर बनाया गया है, तो उस समय आपकी क्या प्रतिक्रिया थी, आपको कैसा लगा सर? जिस तरह से 21 की चुनाव के बाद મને જે કામ મળ્યું હતું અને ચુનાવની અંદર જવાબદારી મળી હતી 2.5 વર્ષ માટેનું મહાનગરે મને એ ઘડી પણ સ્ટેન્ડિંગનો ચેરમેન બનાવ્યો. ત્યારે પણ મને ખબર નહોતી કે મારે ચેરમેન બનવાનું છે. જ્યારે મારા સૌ કાઉન્સિલરની મિટિંગ હોય, પાર્ટીનો મેન્ડેટ આવવાનો હોય ને, બોર્ડની શરૂઆત થતાં પહેલાં 1 કલાક પહેલાં જ ખ્યાલ આવ્યો હતો કે તારે સ્ટેન્ડિંગના ચેરમેન તરીકેની ભૂમિકા નિભાવવાની છે. કલ્પના નહોતી 21માં પણ, એવી જ રીતે 26માં પણ કલ્પના નહોતી. બિલકુલ. આ તો ચુનાવ લડવાનું થયું ને ચુનાવ લડ્યો. થલતેજની અંદર ગત 5 વર્ષની અંદર આપે કામમાં એક પ્રશ્ન પૂછ્યો છે કે તમે શું થલતેજ માટે કર્યું. તો આપણી જાણકારી માટે થલતેજની અંદર ગયા 5 વર્ષની અંદર 1144 વાર વોર્ડની અંદર ફર્યો છું. કેટલી વાર? અને સીસીટીવી પણ જોઈ શકે લોકોને, સોસાયટીના કામ પણ જોઈ શકે. કદાચ કોઈ મહાનગરની અંદર કોઈ એક વોર્ડમાં 2084 કરોડના કામ, આ શબ્દ બોલીએ ને તો બીક લાગે. બિલકુલ. આ તો અમદાવાદ મહાનગરની અંદર કામ થઈ શક્યા અને અમદાવાદ મહાનગરના કારણે હું કરી શક્યો છું. જે તે જવાબદારી મળી હતી એ જવાબદારી સિવાય 2.5 વર્ષનો કાર્યકાળ પણ મારો કાઉન્સિલરનો રહ્યો. ત્યારે હું 1144 વાર કહું ને તો લોકો એમ કે આ પ્રૂફ અને પ્રૂફ સાથે ચૂંટણીની અંદર મેં બતાવ્યા છે લોકોને. હું આટલી વાર આપણી સોસાયટીના દરવાજા આવ્યો છું, આપણા ત્યાં જોઈ શકાય છે. આપણા ત્યાં કામ કર્યા છે. 2084 કરોડની પુસ્તિકા મેં ચૂંટણીની અંદર મૂકી હતી. ત્યારે મને કલ્પના નથી. હું ચૂંટણી લડ્યો 21ના, કોવિડ હતો, ભયંકર કોવિડની સ્થિતિની અંદર કોવિડનો બીજો રાઉન્ડ ચાલતો હતો. કોવિડના બીજા રાઉન્ડમાં મને કોર્પોરેશનની ચૂંટણી લડવા મળી. તો એ દિવસે હોસ્પિટલમાં હતો અને હોસ્પિટલમાં હતો અને મને ચૂંટણી લડવાનો પાર્ટીએ આદેશ કર્યો. બિલકુલ. ત્રીજા દિવસે ફોર્મ ભરવા ગયો, તબિયત સુધારો થયા પછી અને પછીથી અવિરત કામ કર્યું છે. બીજા રાઉન્ડની અંદર બધાએ જોયું છે કે અમદાવાદની સ્થિતિ ખૂબ મોટા પ્રમાણમાં કોવિડની અંદર હોનારત પણ આપણે જોઈ છે નજીકથી. પોતાના મધર ફાધરનું એક મૃત્યુ થયું હોય, કે ભાઈ મર્યો હોય, કે દીકરો મર્યો હોય, તો એના મા બાપ હોસ્પિટલ સુધી કે તેના અગ્નિદાહ માટે નહોતા જઈ શકતા. ત્યારે કામ કરવાનો મને મોકો મળ્યો હતો. ખૂબ મોટા પ્રમાણમાં એ સ્થિતિને હેન્ડલ કરવાનો મોકો મળ્યો. કોવિડ દરમિયાન માન્ય નરેન્દ્રભાઈનો આભારી રહીશું આપણે બધા જ કે વેક્સિનેશન શોધ્યું. કોઈ એક વેક્સિન માટે આટલા ટૂંકા સમયની અંદર કોવિડની મહામારી રોકવા માટેનો એક પ્રયાસ થયો અને પ્રયાસના ભાગરૂપે અમદાવાદ મહાનગર જ્યારે દેશમાં કોવિડની દવા શોધાઈને અમદાવાદમાં આવી ત્યારે કોવિડની વેક્સિનેશન કરાવવાનું કામગીરી પણ અમારા નસીબમાં મળી. ઓક્સિજન પ્લાન્ટ લગાવવાનું કામ પણ મળ્યું, દર્દીઓને સાચવવાનું પણ મળ્યું
ક્યાંક ને ક્યાંક અગ્નિદાહ દેવાનું પણ મળ્યું. એની સાથે સાથે કરોડો લોકોના ઓક્સિજન સિવાયની જરૂરિયાત જ્યારે વેક્સિનેશન થયું, પહેલું વેક્સિનેશનની લાઈનો જોઈ, બીજા વેક્સિનેશનની લાઈનો પણ જોઈ, અને દરેક વસ્તુ જોઈને આપણે બધાએ જોઈ છે. એ વેક્સિનેશન ના હોત તો આપણી શું હાલત હોત, બિલકુલ એ બધાએ માણી છે. એ બધી જ તકલીફોમાંથી બહાર આવતા આવતા અમદાવાદનો વિકાસ પણ આપ જોઈ શકો છો. અમદાવાદની અંદર જે જવાબદારી મળી હતી કોવિડ પછી, અને કોવિડ પછી 108 મહિનામાં અમદાવાદ રાબેતા મુજબનું શહેર ધમધમતું થયું, અને મહાનગરે એના કામની ગતિ પણ સાથે સાથે પકડી, અને એ કામની અંદર અમદાવાદની અંદર ખૂબ મોટા પ્રમાણમાં કામ થયા. મને એ ઘડી પણ 2 બજેટ રજૂ કરવાનો મોકો મળ્યો. એ બજેટની અંદર ખૂબ મોટી સારી જોગવાઈઓ થઈ. કોમ્યુનિટી હોલ, અર્બન હેલ્થ સેન્ટર, CHC, મોટા 2 હોસ્પિટલ બનાવવાનું કામ, LG અને શારદાબેન બનાવવાનું કામ, અમદાવાદની 100 વર્ષથી વધુ સમયની ખારીકટ કેનાલ, જે વર્ષોથી પૂર્વ વિસ્તારનો મોટો પ્રશ્ન હતો, એ સોલ્વ કરવાનો પણ મોકો મળ્યો. અને 1200 કરોડથી વધારના ખર્ચે રાજ્ય સરકારે મદદ કરી. અને મુખ્યમંત્રીશ્રીની એક જ વાતમાં મળવા ન થયું, ને મળ્યા પછી એમને આ મંજૂરી આપી. મુખ્યમંત્રીશ્રી આ જ વિસ્તારમાં, આ જ શહેરમાં અગાઉ પણ મહાનગરમાં કામ કર્યું છે. એમને ખ્યાલ હતો આ જીવાદોરી રૂપ મહાનગરની અંદર ખૂબ મોટા પ્રમાણમાં શહેરની વચ્ચોથી, નરોડાથી લઈ વિંજોલ સુધી જતી આ કારીકટ કેનાલનું કામ આપણે બંધ બોક્સમાં કરવામાં આવ્યું, અને આ વર્ષે એનો ઉપયોગિતા પણ થઈ. બિલકુલ. અને શહેરની વચ્ચેથી અત્યારે જેટલો ભાગ કારીકટ કેનાલનો ભાગ પૂર્ણ થયો છે, એ ભાગની અંદર 14 કિલોમીટરથી વધુનો રોડ અમદાવાદની અંદર મધ્યમાંથી, જેમ આશ્રમ રોડ છે કે CE રોડ છે કે જે રીતે શહેરના રોડ, રિંગ રોડ છે, એ પછીનો એક રોડ મળ્યો કારીકટ કેનાલ પછી, કે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એ મકાનોવાળાની જે પહેલાંની સ્થિતિ હતી, ત્યાં મકાનો લીધા પછી મકાનોવાળા કારીકટ કેનાલ ઉપર શું દશા હતી બધાએ જોયેલી છે. ખૂબ લોકોનો આજે મચ્છરના ત્રાસથી પણ મુક્ત થઈ. કારીકટ કેનાલના કારણે જે પ્રદૂષિત પાણી આજુબાજુના વિસ્તારમાં જે તકલીફ થતી હતી, એનો પણ નિરાકરણ આપણે કરી શક્યા છીએ. અને કાર્ય અમદાવાદ મહાનગર 2.5 વર્ષના કાર્યકાળમાં પૂર્ણ કર્યું. એ પહેલાં તો અમદાવાદ મહાનગરના સૌ અધિકારીનો આભાર માનીશું. અને રાજ્ય સરકારે જે ફંડ આપ્યું હતો એ ફંડનો સદુપયોગ થયો, અને અમદાવાદ મહાનગર કારીકટ કેનાલથી મુક્ત થયું. હવે ફેઝ 2નું પણ કામ આગળ વધાર્યું છે, એનું પણ કામ પ્રગતિમાં છે. बहुत बढ़िया सर. AMC जैसी इतनी बड़ी कॉरपोरेशन जहाँ पे 192 सीट्स हैं, जो इतना बड़ा बजट है अहमदाबाद में, तो यहाँ पर एक मेयर होना एक औपचारिक पद है या कोई विशेष पावर, विशेष सत्ता का पावर इसके अंदर में होता है? मेयर होना तो 192 કોર્પોરેટર, અને 192 કોર્પોરેટરમાંથી કોઈ સદનસીબે જ મળતું હોય છે. બધા જ કોર્પોરેટરોને પાર્ટી, જે કોઈ પાર્ટીની ફોરમની અંદર કામ મળતું હોય છે, એ કામની અંદર બધાએ ગતિ આપવાની હોય છે, અને ગતિ આપતા હોય છે, અને એનો દોર હર હંમેશા ચાલતો રહેતો હોય છે. મેં પણ વિચાર્યું નહોતું, મેં આપને કીધું કે જ્યારે હું બીજી ચૂંટણી લડ્યા પછી ગયો બોર્ડની બેઠકમાં, ત્યાં સુધી મને નહોતું કહેવામાં આવ્યું કે તમે મેયર બનશો, અને મેયર બનવાનો મોકો મળ્યો. આ મેયર બનતાની સાથે કામની ગતિને પણ આપી. અને મેયરનો પાવર શું હોય તો કાયદાની જોગવાઈ પ્રમાણે જ હોય છે. મારા પહેલાં અમદાવાદમાં 44 મેયર બન્યા છે. બિલકુલ. અને 44 પછી મારો 45મો નંબર છે, અને 45 નંબરે હું કામ કરી રહ્યો છું, અને કામ કરવાનો પ્રયાસ કરતો હોઉં છું. बहुत बढ़िया सर. हमारे माननीय नरेंद्र मोदी जी का जो विज़न है, जो उन्होंने हमारे देश के लिए देखा है, उसके बारे में आप क्या कहना चाहेंगे? નરેન્દ્રભાઈના વિઝનથી માન્ય વડાપ્રધાન શ્રી ગુજરાતના મુખ્યમંત્રી હતા. ગુજરાતની પ્રજાએ સૌએ ખૂબ નજીકથી એમના કામની રીતિ જોઈ છે, અને ગુજરાત એક મોડલ સ્ટેટ તરીકે ઉભર્યું હોય તો નરેન્દ્રભાઈના કારણે જ ઉભર્યું છે. નરેન્દ્રભાઈ સંગઠનથી લઈ
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી, એમનો કાર્યકાળ અમદાવાદની શહેરની અંદર જ મોટાભાગે એમનું રહેવાનું થતું હતું ને ગુજરાતનો પ્રવાસ કરતા. અને ગુજરાતને નરેન્દ્રભાઈ ખૂબ સારી રીતે 2001ના 7મા મહિનામાં નરેન્દ્રભાઈ 10મા મહિનાની 7 તારીખે 2001માં જ્યારે નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રીના શપથ લીધા, એ શપથ પછી આપણે બધાએ જોયું છે કે જે સ્થિતિ થઈ છે. બિલકુલ. અને એ શપથ પછી અમદાવાદ પહેલાં ભૂકંપની અંદર પ્રસ્ત થયું હતું. અમદાવાદની અંદર બધાને ભૂકંપ પછી ખૂબ બીક હતી. બિલકુલ. નર્મદાનું પાણી કોઈ વિચાર્યું નહોતું કે ખાવડા સુધી જાય. બિલકુલ સહી વાત. નર્મદા યોજના વર્ષોથી કોંગ્રેસે ટલ્લાયેલી હતી. એ યોજના આગળ વધારી. એ યોજના માટે એમનો સંઘર્ષ ગુજરાતની જનતા જાણે છે. બિલકુલ. જ્યારે જો નર્મદા નદીનું પાણી ગુજરાતના ગામડા સુધી ના ગયું હોત તો ગુજરાત આજે તમે જે છેલ્લા 20 વર્ષનો વિકાસની વાત કરો છો, ગુજરાતનો વિકાસ મૂળ આધારિત નર્મદા છે. નર્મદા મૈયાનો હર હંમેશા ગુજરાતની પ્રજા ઋણી રહેશે કે એના કારણે દુષ્કાળની મુક્તિ મળી. પહેલાં રાજકોટમાં પાણી મોકલવું પડે તો ટેન્કરથી મોકલે તો બરાબર છે, રેલવે દ્વારા પણ રાજકોટ સુધી પાણી જતું હતું. એ સ્થિતિમાંથી નરેન્દ્રભાઈએ ગુજરાતની જનતાને બહાર લાવ્યા. ગુજરાતની અંદર 24 કલાક વીજળી આપી ગ્રામીણ એરિયામાં. બિલકુલ. શહેરમાં તો મેળવવા માટે પણ શહેરમાં પણ તકલીફ પડતી હતી. એની જગ્યાએ દરેક ઘર સુધી, ખેતર સુધી લાઇટ પહોંચાડી ને લાઇટના કારણે ગુજરાતનો ખૂબ મોટા પ્રમાણમાં વિકાસ થયો. એની સાથે સાથે એકલી લાઇટથી પતે નહીં, 24 કલાક લાઇટ તો મળી, નર્મદાનું પાણી પણ એમને પહોંચાડ્યું. આ ગુજરાતની જનતા માટે રોડ રસ્તાની કનેક્ટિવિટી વધારી. ગુજરાતની અંદર ટ્રાન્સપોર્ટેશનનું કામગીરી પણ એમને વધારી. એના કારણે ગુજરાત આખું જામ આવ્યો હતો. અમદાવાદની અંદર BRTS બસ ટ્રાન્સપોર્ટેશન મૂકી. અમદાવાદ શહેરની અંદર રિવરફ્રન્ટ બનાવો. આ નરેન્દ્રભાઈના વિઝનોના કારણે છે. બિલકુલ. નરેન્દ્રભાઈ અમદાવાદની જનતા માટે CNG રિક્ષા લાવ્યા હતા. બિલકુલ. પહેલાં પેટ્રોલ અને કેરોસીન રિક્ષાઓ ચાલતી. એની સામે ગુજરાતની અંદર CNG રિક્ષાની સફર ચાલુ થઈ. એની સાથે સાથે BRTS બસ CNG આવી, MTSની બસ CNG આવી, ST બસોમાં CNG કર્યું. એટલે ખૂબ મોટા પ્રમાણમાં ગુજરાતની અંદર નરેન્દ્રભાઈનો આભારી આ ગુજરાતની જનતા હર હંમેશા રહી છે. એમાં અમદાવાદ ક્યાંય બાકાત ના રહે. અમદાવાદનો વિકાસની હરણફાળ બધા જ લોકોએ 2002 પછી જોઈ છે અને માણી રહ્યા છે. મેં આપને કીધું હું 2001માં સરપંચ હતો, ત્યારની સ્થિતિએ તમને કીધી. 1986થી શરૂઆત કરેલી યાત્રા પણ આપને કીધી. જ્યારે શહેરનો વિકાસ જે રીતે રહી રહ્યો છે એ જોતાં ખૂબ આનંદની લાગણી થાય છે. એના ભાગરૂપે મને મેયર બનાવ્યો છે અને મેયરની કામગીરી મહાનગરની જનતાને સૌથી સારી આપવા માટેનો પ્રયાસ કરવો પડે એમના વિઝનના કારણે. જે રીતે આવનાર દિવસની અંદર કોમનવેલ્થ ગેમ્સ ગુજરાતમાં રમાવાની છે, જે રીતે અમદાવાદનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થઈ રહ્યું છે. પહેલાં ગ્રાઉન્ડ ફ્લોર હતો, ફર્સ્ટ ફ્લોર હતો, સેકન્ડ ફ્લોર થયો, ક્યાંય 4th ફ્લોર થયો, 7th ફ્લોર થયા. આજે અમદાવાદની અંદર હાઈરાઇઝ બિલ્ડિંગો પણ બની રહ્યા છે. આ હાઈરાઇઝ બિલ્ડિંગો ગગનચુંબી ઇમારતો જોઈએ ને ત્યારે આ વિકાસ દેખાય છે. આ રિવરફ્રન્ટ આજે જઈએ છીએ ત્યાં રિવરફ્રન્ટ ઉપર નદીની હાલત શું હતી એ અમદાવાદના શહેરો જોઈ છે. ત્યાં સર્કસ આવતું હતું, વર્ષમાં 4 મહિના સર્કસ હોય, બાળકોને રમવા ખેલવા જવાનું, લોકો જોતા કે આ નદી કેવી એ પણ અઘરું, કોઈ પાણી તો જોયું જ નહોતું. આજે નદીમાં પાણી જોઈએ ને એટલે આ રિવરફ્રન્ટ કહેવાય છે. એવું લોકોને समझण आई कि साबरमती नदी है। लेकिन सर आज भी हम देखते हैं कहीं ना कहीं जो जल भराव की जो सिचुएशन है पानी का,
तो उन सब समस्याएं आज भी है। अभी हमने देखा कि पीछे जिस तरीके से कंटिन्यूशन बारिश हुई और काफ़ी जगह पे जल भराव की स्थिति उत्पन्न हो गई, लोगों के घरों में भी पानी चला गया। उस तरीके की जो समस्याएं हैं उन सब से निपटने के लिए कॉरपोरेशन के क्या प्रयास हैं और किस तरीके का आपका विजन है कि उन सब चीज़ों के लिए कोई जनता को क्षति ना पहुंचे और नुकसान ना हो, उन सब से निपटने के लिए कुछ चैलेंजेस क्या रहते हैं और क्या परियोजनाएं आपकी हैं आगे? પહેલાં અમદાવાદ 180 કિલોમીટર હતું રિંગ રોડથી રિંગ રોડની વચ્ચેનો ભાગ હતો. પછી એસજી હાઈવે આવ્યો, નારોલ હાઈવે આવ્યો. बिल्कुल. આજે એસપી રિંગ રોડથી અમદાવાદ ગણવામાં આવશે ને, એસપી રિંગ રોડથી 4 કિલોમીટર પેલી બાજુ સુધી લોકો અમદાવાદને ગણે છે. આમ સેલા એટલે સાણંદનું તાલુકાનું ગામ છે. આમ જઈએ તો જાસપુર એ કલોલ તાલુકાનું ગામ છે. આમ જોઈએ તો અમદાવાદ રોડ એ પણ ગણપતિ મંદિર કઠવાડા કહીએ ત્યાંથી બધું જ જે વિસ્તાર વટવા વિંચોલ પછી બધો જ અમદાવાદ બહારનો વિસ્તાર છે. આમ જોઈએ તો અસલાલી એ અમદાવાદ બહારનો વિસ્તાર છે, પણ લોકો અમદાવાદને ગણતા હોય છે. જ્યારે અમદાવાદની શહેરનું આટલો મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થયું છે, જે રીતે આપણે કીધું કે નાની સોસાયટીમાંથી રૂપાંતર ફ્લેટોમાં થવા માંડ્યું. અમદાવાદનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમદાવાદ શહેરની વચ્ચેથી નદી જાય છે. એ સદભાગ્ય છે આપણા. તે આ નદીની અંદર આપણું બધું જે ડ્રેનેજ, જેવું પાણી પીવાનો ઉપયોગ કરીએ છીએ નર્મદાના નીરથી, અમદાવાદ પહેલાં રાસકાથી જ પાણી મળતું હતું. ધરોઈ ડેમમાં પાણી આવે અને ધરોઈ ડેમનું પાણી અમદાવાદ શહેર પીતું હતું. બિલકુલ. પછી મને સુરેન્દ્ર કાકા અમદાવાદમાં રાસકાનું પાણી લાવ્યા, નર્મદાનું પાણી લાવવામાં આવ્યું. ત્યાંથી આગળ જઈએ તો બીજા વોટર વર્ક્સ બધા, કોતરપુર વોટર વર્ક્સ પણ બન્યું. ત્યાંથી આગળ જઈએ તો જાસપુર વોટર વર્ક્સ બન્યા. અમદાવાદ શહેરની અંદર પીવાના પાણીની વ્યવસ્થા અત્યારે અમદાવાદમાં 500 ચોરસ કિલોમીટરનો એરિયામાં આપણે કરી છે. એવી ને એવી ડ્રેનેજ સિસ્ટમ પણ આપણી કાર્યરત છે. બંને ડ્રેનેજ સિસ્ટમ, પાણીની અને વોટર ડ્રેનેજની સિસ્ટમો કાર્યરત કરી. સાથે સાથે વરસાદી પાણીની લાઈન જોઈએ એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ આપણે ડેવલપ કરી રહ્યા છીએ. જે રીતે વરસાદી પાણીની વાત કરીએ તો વરસાદી પાણી માટે અત્યારે હાલ અમદાવાદ શહેરમાં 1/3 જ છે. બિલકુલ, એ સત્ય સ્વીકારવું પડે. વરસાદી પાણીની લાઈનો ખૂબ ઓછા પ્રમાણથી અમદાવાદ મહાનગર જે રીતે જઈ રહ્યું છે એ રીતે અમદાવાદનો વિકાસ આ શહેરીજનોના આધારી હોય છે. શહેરીજનો માટે અમદાવાદ એક કરવું પડે. અને આ વરસાદની ઋતુની અંદર ખૂબ તમે જોયું છે, પહેલાં 12-10 દિવસ સુધી અમદાવાદમાં પાણી ભરાતા હતા. વિસ્તારોમાં જોયા છે. આ વિસ્તારની અંદર 97 પછી પહેલી વાર એક સાથે 15 ઇંચથી લઈને 25 ઇંચ સુધીનો વરસાદ થયો 2 દિવસમાં. બિલકુલ. અને આ વરસાદની અંદર અમદાવાદ મહાનગરે જે કામ કર્યું છે એ કામ આપ બધાએ નજીકથી જોયું છે. આપના માધ્યમથી, આપણી ચેનલોના માધ્યમથી, પોડકાસ્ટના માધ્યમથી અને ન્યૂઝપેપરના માધ્યમથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી. બિલકુલ. જે કોઈ આપત્તિ આવી તેને અવસર કરી કામ કર્યું છે. બિલકુલ. અને અવસરની અંદર કોઈ પણ માણસ હોય, કોઈ પણને તકલીફ પડે, કોઈના ઘરનું પાણી ભરાઈ જાય ત્યારે તકલીફ પડે. આપણા શહેરની રકાબી જેવી વિસ્તાર હોય અને વિસ્તારની અંદર પાણી ભરાઈ જતું હોય છે. એ પાણી ભરાવાનું મહાનગરે અવિરત કામ કર્યું. અમદાવાદ મહાનગરના સૌ કર્મચારીનો આભાર માનીશું કે જે કર્મચારીઓએ રાત દિવસ જોયા વગર કમિશનરથી લઈને ચોથા વર્ગનો સફાઈ સ્લીપર રોડ ઉપર રહ્યો અને પાણી નિકાલ કરી શક્યા છીએ. જે ખૂબ મોટી હોનારતોમાંથી આપણે બચી શક્યા છીએ. આપણે જોયું છે ક્યાંક 5 ફૂટ પાણી ભરાયું હતું, કોઈક 6 ફૂટ પાણી ભરાયું, કોઈક 3 ફૂટે પાણી ભરાયું છે. લોકોના ઘરમાં પાણી ગયું છે. એનો આક્રોશ હોય, એ આક્રોશના માટેનો જે કંઈ પ્રયાસ થતો હતો, જ્યાં જરૂર પડી ત્યાં ફૂડ પેકેટ આપ્યા છે, જ્યાં જરૂર પડી ત્યાં પાણીનો નિકાલ કરવા માટે પંપની વ્યવસ્થા કરી. કોમર્શિયલમાં હતું તો કોમર્શિયલ માન્ય મુખ્યમંત્રી એક આપણા સંવેદનશીલ મુખ્યમંત્રી છે અને મુખ્યમંત્રી જાતે જ્યારે આ વિસ્તારની નિરીક્ષણ કરતા હોય, અમદાવાદ શહેર ઉપર બારીકાઈથી જોતા હોય. ગુજરાત સરકાર હર હંમેશા અમદાવાદની ચિંતા કરતી હોય છે. બિલકુલ બિલકુલ. મને કમિશનર શ્રી આપણે જોયું છે કે આપના માધ્યમથી ઘણા લોકોએ જોયું હશે કે 24 કલાક બહાર રહ્યા છીએ અમે. 72 કલાક સુધી પાણીની અંદર
રહી સંપૂર્ણ કામ કરવામાં આવ્યું છે. મને પોતાને પણ ખબર નથી કે આટલા જોડ કપડાં, 8 જોડથી વધુ કપડાં ગાડીમાં જ બદલ્યા છે. અને ગાડીની અંદર જ મારા કાઉન્સિલર મિત્રો, અમદાવાદના સૌ કાઉન્સિલર મિત્રો, સંગઠનના સૌ લોકો સાથે રહી આ જે આપત્તિ આવી હતી એની અંદર કામગીરી અમદાવાદની જનતા માટે કરી છે. અને એનું સોલ્યુશન પણ આવનાર દિવસમાં વધુ વરસાદી પાણીના નિકાલ માટેની કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી દ્વારા સતત આના માટે ફંડિંગની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. અને આવનાર દિવસમાં આ પાણી ભરાવાનો નિકાલ તાત્કાલિક થાય એ માટેની વરસાદી પાણીની લાઈનો નાખવા આપણે जई रहे हैं. बिल्कुल बिल्कुल नहीं, इसमें कोई दो राय नहीं है. हमने खुद देखा कि जिस तरीके से अहमदाबाद कॉरपोरेशन, इवन तो हमारे माननीय मुख्यमंत्री भूपेंद्र भाई खुद जब जल भराव की स्थिति हुई तो खुद वो स्वयं अपने आप पूरी सेवा में तत्पर थे. फूड पैकेट्स को भी वितरण किया गया, हमने देखा. उसके अंदर में म्यूनसिपल कमिश्नर से लेके आपने बताया कि हर लोग रोड के ऊपर था और जन कल्याण के लिए जहाँ जहाँ पे पानी का भराव का सिचुएशन था वहाँ पर मोटर की व्यवस्था करके उसको पानी को निकाला गया. हितेश जी, आप हम देखते हैं एएमसी मेट जो मेडिकल कॉलेज का नाम बदलकर नरेंद्र मोदी कॉलेज करने का निर्णय आपने खुद घोषित किया था. उस समय क्या ऐसा नहीं लगा था कि कुछ लोग सिर्फ इसको एक राजनीतिक कदम भी कह सकते हैं? જેનો વિચાર શક્ય હતું, નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતની અંદર હતા આ એલજી હોસ્પિટલનું નિર્માણ અને મેટનું નિર્માણ એમના દ્વારા કરવામાં આવ્યું હતું. એમનું નામકરણ કર્યું, આપ ક્યાંથી શોધી લાવ્યા તો મને ખ્યાલ નથી. પણ એ જરૂરી એના કરતાં નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ એના પાછળ ખૂબ મોટા છાત્રો અને ખૂબ લોકોની આશાનું મન નરેન્દ્રભાઈના નામ સાથે જોડાયેલો છે. આપ જે રીતે ગુજરાતની અંદર મેડિકલની વાત કરી તો આપણે વધારે પણ અમદાવાદ બહારની પણ વાત કરું. પહેલાં અમદાવાદમાં આખા ગુજરાતમાં 600-700 ડૉક્ટર ગુજરાતની અંદર મેડિકલ કોલેજોમાંથી ડૉક્ટર બનતા હતા. બિલકુલ. નરેન્દ્રભાઈને ગુજરાતમાં આવવાથી જે રીતે અત્યારે અમદાવાદની અંદર અને ગુજરાતની અંદર મેડિકલ વિષય ઉપર જે તજજ્ઞો કામ કરી રહ્યા, મેડિકલ પ્રાઇવેટ કોલેજો, ગુજરાત સરકારની કોલેજ, મહાનગરની કોલેજ અને પ્રાઇવેટ કોલેજો, અત્યારે વર્ષે ગુજરાતમાં 10,000થી વધુ ડૉક્ટરો તૈયાર થાય છે અને આખા દેશની અંદર કામ કરે છે. દેશ અને દુનિયાની અંદર ગુજરાતનો ભણેલો ડૉક્ટર આપણી કોલેજનું નામ મેડિકલ કોલેજ, નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ કરવાનો વિષય નરેન્દ્રભાઈએ કરેલા કામની એક નાનકડી ખિસકોલી જેવી ભૂમિકા નિભાવવાનું મને કામ મળ્યું હતું. વિચાર આવ્યો તો નરેન્દ્રભાઈનો જન્મદિવસ આવતો હતો. 2 દિવસ પહેલાં બેઠા હતા બધા મારા સાથેના હોદ્દેદારો ના વિચાર મૂક્યો હતો અને વિચારના કારણે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજનું નામકરણ કરવામાં આવ્યું હતું. એની સાથે સાથે આખી એલજી અને શારદાબેન હોસ્પિટલ નવીનીકરણ કરવાનો પણ પ્રોજેક્ટ મૂક્યો હતો અને આવનાર દિવસમાં એ બંને હોસ્પિટલો તૈયાર થઈ રહી છે. ખૂબ મોટી હોસ્પિટલનું નિર્માણ આપણે કર્યું છે. બિલકુલ. એલજી અને શારદાબેન બંને પૂર્વની અંદર આવેલી હોસ્પિટલો છે જ્યાં હજારો લોકો સારવાર લઈ રહ્યા છે અને હોસ્પિટલ પણ આપણે આવનાર દિવસમાં બની રહી છે. એની સંલગ્ન જ છે અને હોસ્પિટલોના કારણે જો ત્યાં मेडिकल स्टूडेंटों પણ આવીથી મળી રહે એ માટેનું આ વિષય. बिल्कुल सर, अहमदाबाद एक तरफ तो यूनेस्को हेरिटेज सिटी है और दूसरी तरफ एक अल्ट्रा मॉडर्न मेगा सिटी है. इन दोनों पहचान को एक साथ संतुलित करने में क्या कुछ चैलेंज रहता है? इन दोनों को एक साथ करने में तो 100% ચેલેન્જ રહેતી है. અમદાવાદ શહેર જૂનું શહેર છે એને હેરિટેજ ડિક્લેર કરવામાં આવ્યું છે અને હેરિટેજ જાળવી રાખવા માટેનો પ્રયાસ કરવાનો હોય છે અને હેરિટેજ જાળવવા માટેનો મહાનગર દ્વારા પ્રયાસ થતો હોય છે. યુનેસ્કો દ્વારા જે નિર્ણય કર્યો છે એ નિર્ણયને પકડી રહે અને અમદાવાદ શહેર હેરિટેજ રહે એ માટેનો પ્રયાસ થાય છે. નવું શહેર જે ડેવલપ થઈ રહ્યું છે, નવું શહેર જે રીતે આપણે ડેવલપ કરી રહ્યા છીએ, આપ જુઓ છો, મેં આપને પહેલાં પણ કીધું કે અમદાવાદમાં ગગનચુંબી ઇમારતો બની રહી છે. હવે તો 30 મીટરથી આગળ વધી
70 મીટર સુધીની હાઇટવાળી બિલ્ડિંગો આપણા ત્યાં બનવા જઈ રહી છે. 22 માળે તો પહોંચી ગયા હતા. બિલકુલ. એનાથી પણ વધુ આગળ આપણે જઈ રહ્યા છીએ. અમદાવાદ શહેર જે રીતે ડેવલપ થઈ રહ્યું છે અને આવનાર દિવસમાં કોમનવેલ્થ ગેમ રમાવાની છે, આવનાર દિવસમાં ઓલિમ્પિક આવવાની છે, એની તૈયારીઓના ભાગરૂપે બંને સાઈડથી શહેરને કવર કરવામાં આવી રહ્યું છે. શહેર અને અમદાવાદની જનતા જે રીતે માગી રહી છે શહેર, બીજા શહેરોની કમ્પેરિઝનમાં અહીંયા રહેણીકરણી માટે, રહેવા માટે ખૂબ મોટા પ્રમાણમાં લોકો ઉપયોગ કરતા હોય છે. શાંતિ અને સમૃદ્ધિ ત્યારે જ આવે છે. અહીંયા શાંતિ છે માટે સમૃદ્ધિ આવે, અને સમૃદ્ધિ આવ્યા પછી સમૃદ્ધ માણસ પોતાની સલામતી પણ જોતો હોય છે. આ બધી જ સલામતી ગુજરાતમાં છે અને ગુજરાતની જનતા નજીકથી જોઈ છે. અને એમાં પછી બધા જ લોકોને અમદાવાદ તરફની દોટ હોય તો નવું શહેર પણ એ જ રીતે વિકસી રહ્યું હોય છે. बिल्कुल बिल्कुल। सर, कोई हमारे माननीय गृह मंत्री, सहकारिता मंत्री अमित शाह जी की कोई ऐसी सलाह जो उन्होंने आपको व्यक्तिगत रूप से दी हो, जो आज भी आपको याद हो, भले ही वो सलाह एक छोटी सी हो, तो उसके बारे में कुछ हमारे दर्शकों को बताना चाहेंगे? રોજ સવારે નિર્ણય કરવાનો હોય છે. રોજ કામ હોય ને, કામનું ડિટેલિંગ કરવાની, એમની જોડેથી એક શીખવા મળે. આગલી રાતે જ્યારે માણસ સુવા જાય ત્યારે નક્કી કરીને ગયો કે મારા આ દિવસે આટલા આટલા કામ કરવાના છે. બિલકુલ. મનિકની શરૂઆત થાય અને કામની ડિટેલિંગ હોય કે મારે આજે આ વિસ્તારમાં ફરવાનું છે, મારે આ ગટરનો પ્રોબ્લેમ આવ્યો છે તો કરવાનો છે, મારે અહીંયા બસની તકલીફ છે તો કરવાની છે. કોઈ પણ પ્રશ્ન માણસના જીવનમાં કે આગલા દિવસનું કામ અને સાંજે પૂરું થાય અને જેટલા કામ પત્યા છે ત્યાંથી આગળનું કામ ફોરવર્ડ કરવું, એમની જોડે શીખવા મળે છે. કોઈ પણ નાગરિકનો સંતોષ અપાવવાનો પ્રયાસ કરવો, એમની જોડેથી શીખવા મળ્યું છે. પહેલાં કામની રીત શીખવા મળી. એમના સૂચવેલા કામો વિચાર કરીએ કે એમના શબ્દો જ્યારે હતા એ શબ્દો ખૂબ નજીકથી જોયા છે અને ખૂબ માણ્યા છે. અને કામ કરવાની એમની રીત, તમે આજે એમની વાત કરી તો અમદાવાદ શહેરની અંદર જ્યારે પહેલી વાર વિધાનસભા લડ્યા ત્યારે અમે ચાંદખેડાની અંદર એક બોર્ડનું ઉદ્ઘાટન કરવા ગયા હતા. પશ્ચિમ અમદાવાદ, જે નવું અમદાવાદ નગરપાલિકાઓ અમદાવાદમાં ભળીને 2006 પછી 6 મહિના 7 મહિનામાં ભળી, એ પહેલાં અમદાવાદની ચાંદખેડાની અંદર અમે બોર્ડનું જ્યારે બોર્ડનું ઉદ્ઘાટન કર્યું નગરપાલિકા, તો પાણી પીવા લાયક નહોતું. 1500થી વધુ TDSનું પાણી હતું. ત્યારે તેમને બોર બંધ કર્યું. ત્યારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર વચ્ચેનો સમય નહોતી. તો અહીંયા નર્મદાનું પાણી લાવવા માટે આજે જે લોકો નર્મદાનું પાણી પીવે છે પશ્ચિમના ભાગના, જાસપુર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનો નિર્ણય કરાયો. નર્મદાનું કેનાલમાંથી આ વિસ્તારને પાણી મળે એટલે એક જૂની સુપ્રીમ કોર્ટમાં મેટર ચાલતી હતી. એ મેટરને સોલ્વ કરાવી અને અમદાવાદને ઔડાની અંદરથી આ શહેરના વિસ્તાર ભળ્યા પહેલાં જ્યારે નગરપાલિકાઓ હતી, ગ્રામ પંચાયતો હતી, ત્યારે એમને નિર્ણય કર્યો. અને નિર્ણયના કારણે ત્યારે તો ગ્રામ પંચાયતો સીમિત હતી, સરકારનો ફંડ પણ સીમિત હતો. ઔડાએ 160 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ મૂક્યો. 10 નગરપાલિકાઓને પાણી આપવાનો પ્રયાસ કર્યો હતો. એમનું જોઈને શીખવા જેવી વસ્તુ જે તમે કીધી ને કે એમનાથી શીખવા. તો પાણી ખરાબ આવ્યું અને પ્રજા પાણી પીશે તો શું થશે? એ પાણી થાઇરોઇડવાળું વધારે હોય, બિલકુલ, જે ટીડે હોય એટલે વધુ ને વધુ TDS વાળું પાણી પીવો તો દાંત ખરાબ થઈ જાય, વાળ જતા રહે, હાડકાનો પ્રોબ્લેમ થાય. એ પ્રોબ્લેમ અમદાવાદી જનતાને નડે. એમનો આખો વિસ્તાર સરખેજ વિસ્તાર હતો અને સરખેજ વિસ્તાર સૌથી મોટો, 10 લાખ મતદારો એમના હતા ત્યારે 2000ની વાત. એ સ્થિતિ જોયેલી હતી અને એમને તાત્કાલિક આ નિર્ણય કર્યો હતો. એ નિર્ણય અસંખ્ય નિર્ણય છે એમના કે જે નિર્ણયોને કહીએ ને તો કોઈ આ માનવાનું નથી. બહુ નજીકના નિર્ણયો જોયા છે ભાઈ. આ રિંગ રોડની વાત કરીએ, રિંગ રોડ બનાવવાનું કામ કાકાએ મૂક્યું ત્યારે ખૂબ અઘરું હતું. કોઈને કહીએ કે 90 મીટરનો રિંગ રોડ કરવાનો છે, 60 મીટર કર્યો. એ પણ કામ અઘરું હતું. મોસ્ટ ઓફ વિસ્તારમાંથી, એમના વિસ્તારમાંથી પસાર થતો હતો. એ રિંગ રોડ બનાવ્યો ના હોત તો આજે અમદાવાદ ક્યાં હોત? બિલકુલ. એ પણ નિર્ણય છે. એવા અનેક નિર્ણયો જોયા છે. આજે સોમનાથ મંદિર સુવર્ણ બની રહ્યું છે ને, બિલકુલ આપ જુઓ છો. સોમનાથ એમનું આસ્થાનું કેન્દ્ર હતું. જગ્યા સુવર્ણ મંદિર
બની રહ્યું છે. એમનો 2007 પહેલાંનો નિર્ણય હતા. નરેન્દ્રભાઈનો નિર્ણયને એમને આ બધી કરી આ વિસ્તારના કામો સિવાય આખા ગુજરાતની અંદર જે રીતે એમનો રોલ રહ્યો છે એ રોલ આપણે બધાએ નજીકથી જોયો છે. सर आज जब देखते हैं अहमदाबाद की जो ट्रैफिक की और इंफ्रास्ट्रक्चर की जो समस्याएं हैं उनका जो ज़्यादातर जो पब्लिक का जो गुस्सा है वो एएमसी के ऊपर ही निकलता है, तो ऐसे में क्या लगता है कि उनका जो गुस्सा है वो जायज़ है या ये गलतफहमी है? ગુસ્સો કરવો એ નાગરિકનો હક છે, કરવાના જ છે. એમાં સ્વાભાવિક છે, આપણે એના જોડે ટેવાવું પડે. કામ કરવું એ આપણી ફરજ છે અને આપણે ફરજ નિભાવવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ. આપણે જોયું છે કે અમદાવાદ શહેરની અંદર જે રીતે અમદાવાદ હતું, જ્યારે અમદાવાદમાં રહેવા માણસ આવે છે ને ત્યારે એક 2 વ્હીલર લઈને આવ્યો હોય છે. મેં ખૂબ એવી સોસાયટીઓ જોઈ છે જ્યાં બુકિંગ કરાવવા સ્કૂટર લઈને આવીએ, રહેવા માટે સ્કૂટર લઈને આવીએ અને એ ફ્લેટની અંદર આપ જુઓ છો કે 100 વ્હીકલ 4 વ્હીલર જોવા મળશે. કોઈ પણ ઘર એવું નથી કે જેના ઘેર 4 વ્હીલર ના મળતું હોય. અમદાવાદમાં સૌથી વધુ વ્હીકલ રજિસ્ટ્રેશન થયા છે આપ જુઓ છો. અમદાવાદ શહેરના રોડ ટીપી રસ્તા પહેલાંથી નિર્ધારિત કરેલા રોડ હોય. તમને પહેલાં પણ કીધું કે ટેનામેન્ટ તૂટી ફ્લેટોમાં કન્વર્ટ થઈ રહ્યા છે. 3 માળ 4 માળ હતા, હવે 7 માળ થયા, 7ના સીધા 14 થયા અને 14ના 22 થાય છે. આ વસ્તીનું ધોરણ જે રીતે અમદાવાદમાં આવી રહ્યું છે, આપણે પ્રયાસ કરતા હોઈએ છીએ બધાનું હેન્ડલ કરવા. અમદાવાદમાં 100થી વધુ બ્રિજ અંડરબ્રિજ છે. બિલકુલ દરેક ચોરાહા ઉપર પ્રયાસ કરીએ કે ટ્રાફિક ના થાય, લેફ્ટ ટર્ન ફ્રી મળે, પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ પણ વધવો જોઈએ. દિલ્હી બોમ્બેની અંદર આપ જુઓ છો કે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ નાગરિકો કરે છે. અમદાવાદની જનતા શું નજીકમાં જવું હોય ને તો પણ પોતાનું 4 વ્હીલ લઈને જવાની લોકોનો આગ્રહ હોય છે અને એ આગ્રહના કારણે ટ્રાફિક વ્યવસ્થા થતી હોય. બિલકુલ. પણ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવાની ધીરે ધીરે મેટ્રો, BRTS અને MTSની સગવડો વધી રહી છે. આવનાર દિવસમાં અમદાવાદ અત્યારે 1000 બસોથી ચાલી રહ્યું છે. આવનાર દિવસની અંદર આપણે ડબલ ઉપર કરવા જઈ રહ્યા છીએ. બધી જ ઇલેક્ટ્રિક બસ, આજે BRTS બસ, બધી જ આપણી અમદાવાદની BRTS બસ છે ને ઇલેક્ટ્રિક છે. ભારતનું પહેલું શહેર એવું છે કે જે ઇલેક્ટ્રિક બસથી બધી જ BRTS બસ ચાલે છે. મેટ્રોની કનેક્ટિવિટી વધી છે. માનનીય નરેન્દ્રભાઈ મેટ્રો અમદાવાદમાં શરૂ કરાઈ છે અને મેટ્રોની ફ્રિકવન્સી પણ વધી રહી છે અને મેટ્રો હવે આગળ ઉપર ગાંધીનગર લઈ ગયા, એવી જ રીતે મેટ્રો આગળ પણ બોપલ ગુમા સુધી જાય એ દિશામાં આગળ ટેસ્ટિંગ ચાલી રહ્યા છે અને આવનાર દિવસમાં થશે તો ટ્રાફિકનું ભરણ પણ ઓછું થશે. પણ અમદાવાદની જનતાને રિક્વેસ્ટ છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો જોઈએ. બિલકુલ કરना चाहिए. સૌથી વધુ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવાથી પ્રદૂષણનું પણ ઘટાડો થશે અને અમદાવાદના ટ્રાફિક સમસ્યાનો પણ હલ થશે. हम देखते हैं सर, मेयर का जो एक रोल है, एक जो जिम्मेदारी है, वो बहुत बड़ा चैलेंज होता है. जैसे कि अभी हमने देखा कि हाल ही में आप भोपाल विस्तार में गए थे तो वहाँ पर जल भराव का जो सिचुएशन हुआ उससे काफ़ी लोगों के अंदर में आक्रोश था. तो उन लोगों को आपने किस तरीके से उनके गुस्से को शांत किया, तो हम ये जानना चाहेंगे. હું એ સોસાયટી એ ગામની અંદર પહેલી વાર ગયો નહોતો. એ ગામની અંદર વરસાદ આવ્યો એ દિવસે સાંજે 23 તારીખે વરસાદ આવ્યા સૌથી વધુ પડી રહ્યો હતો સવારે 8 વાગ્યાથી. હું ફાયરની ગાડીમાં ગયો છું, એના પછી પણ ગયો છું. બીજા દિવસે મુખ્યમંત્રી શ્રી આવ્યા હતા બોપલ વિસ્તારમાં, ત્યારે પણ હતો. બીજા દિવસે પ્રભારી મંત્રી પણ આવ્યા હતા, કમિશનર પણ હતા, બધાની સાથે ફર્યો છું. બિલકુલ. અને બોપલ એક નાનકડા એક જ વાસની અંદર આ વિષય બને તો ખૂબ જમીનથી 4 ફૂટથી વધુ, બાજુની સોસાયટી તો 5.5 ફૂટ ઊંડી હતી અને બોપલ ગામમાં વણકરવાસ છે. એ વણકરવાસ ખૂબ ગામથી નીચો છે. ત્યાં પાણી ભરાયા હતા. કોઈનો આક્રોશ હોય, બિલકુલ, એ આક્રોશના પ્રજાનો આક્રોશ હંમેશા આપણા માટે પ્રસાદરૂપ છે. એના કામ કરવા પડે અને એના ઘરની અંદર જ્યારે નાનો માણસ છે તો એ નાના માણસની રસ રસીલું પલળી ગયું હોય, પોતાના ઘરે ચૂલો સળગાવવાનું બાળકો માટે ના હોય તો 25 ઘર હતા, પણ 25 ઘર માટે પણ આપણે વ્યવસ્થા કરવી પડે. એ વ્યવસ્થા કરી હતી. આવનાર દિવસમાં ત્યાં રોડ નીચો છે પણ અદ્ધર થઈ જવાનું છે. ત્યાં ગામની અંદર કોઈ પણ તકલીફ હોય, તકલીફનું નિરાકરણ એ ગામની અંદર આપણે ખૂબ મોટું તલાવ છે,
આપણે વાત કરી તો એ તળાવ પર પહેલીવાર પમ્પિંગ સ્ટેશન બનાવે છે. પમ્પિંગ સ્ટેશનનું ઓપનિંગ નહોતું કર્યું, વરસાદી પાણી ગોતાગોતાવીમાં નાખવાનું. આપણે વાત કરી તો વચ્ચે એક સારી વસ્તુ પણ કીધું કે પાણી નિકાલ કઈ રીતે થયો. તો ગોતા અને ગોદાવી કેનાલ આપણી નજીકથી જાય છે, એને પણ આપણે બંધ કવર કરી છે, એટલે લોકોને દેખાતી નથી. એટલે કે ખુલ્લી ગટર હતી જેને જતી વરસાદી પાણીના, જેવી રીતે વરસાદી પાણી જતું હતું એના સિવાય લોકો એનો દુરુપયોગ પણ કરતા હતા. એટલે આપણે ગોતાથી લઈ ગોદાવી સુધીની કેનાલ બંધ કરી છે અને એની અંદર આપણે પાણીનો નિકાલ કર્યો. આવા પહેલાં 2 પમ્પિંગ સ્ટેશન છે બોપલ અને ઘુમા તળાવ પર, જે પાણીનો નિકાલ વરસાદી પાણીનો તળાવમાંથી ભરાઈ જાય તો તળાવમાં ભરાયેલું પાણી ગોદાવી કેનાલમાં નાખવામાં આવ્યું અને એનાથી નિકાલ પણ ઝડપથી થઈ ગયો અને બધાના આજે એ જ રીતે कार्यरत થઈ ગયું છે. बिल्कुल। हितेश जी, कभी आपने ऐसा सोचा कि राजनीति में इतने साल देने के बाद 40 साल आज आपको कार्यकर्ता के रूप से, आज मेयर के रूप में आप हैं, तो कभी ऐसा मन में विचार आया कि अगर राजनीति का चुनाव नहीं लड़ा होता तो आज आप क्या कर रहे होते? અમે હું ફાર્મર છું, ખેડૂત છું, ખેતી કરું જ છું. મારું ગુજરાન તો મારા ખેતી ઉપર છે. बिल्कुल बिल्कुल। હું મહાનગરથી કે જ્યાં પણ ગયો ત્યાંથી કોઈ જગ્યાએથી મારા નામનું વાઉચર મળશે નહીં. મારા બાપ દાદા આ જ ગામના, તમે કીધું કે અમે 700 વર્ષથી આ ગામમાં રહીએ છીએ. તરતે જ અમદાવાદની અંદર અત્યારે આવ્યું છે. પહેલાં ગામ હતું વડકદેવ, એક નાનકડું ગામ હતું. બિલકુલ। એ મારા બાપ દાદાની ખૂબ મોટા પ્રમાણમાં ખેતી કરતા અને ખેતી કરીએ છીએ. આજે પણ એ શહેરમાં ભર્યું તો બાજુના બીજા ગામોમાં, બીજા તાલુકાની અંદર ખેતી કરવાનું કામ કરું છું. જ્યારે સમય મળે ત્યારે અહીંથી પણ જઈ ટ્રેક્ટર ચલાવવાનો અને ખેતી કરવાનો આનંદ લઉં છું અને ખેતી કરી મારું ગુજરાન ચાલે છે. બાકી નાનું મોટું મારું કામકાજ છે. એ નાનું મોટું કામકાજ આજે દીકરાઓ સંભાળી રહ્યા છે બંને. અને પરિવાર ખૂબ સારી રીતે, મને સમાજ સેવા કરવા નીકળ્યો ને ત્યારે અમારા સમાજમાંથી કોઈ હતું નહીં. તો મારા બાપ દાદા કોઈ આ વસ્તુથી હતા નહીં. મારી મધરના એક નાનકડી ગ્રામ પંચાયતની ચૂંટણી લડાયા હતા. મારા મોટા પપ્પા ગ્રામ પંચાયતની ચૂંટણી લડતા. અમે ગામ રાજકારણ સાથે જોડાયેલો, સેવા કરવા માટે જોડાયા હતા. બિલકુલ। અને સેવા કરવાનો અવસર જ્યારે ભાજપે આપ્યો છે. ભારતીય જનતા પાર્ટી હર હંમેશા નાના કાર્યકર્તાને કંઈક ને કંઈક આપતી હોય છે, એના ભાગરૂપે મને આપ્યું હતું અને હું સેવા કરી રહ્યો છું. મારી ફરજ છે અને ફરજ નિભાવવાનો હું હર હંમેશા પ્રયાસ કરતો હોઉં છું. सर, आज स्मार्ट सिटी प्रोजेक्ट के अंदर में एएमसी ने सबसे ज़्यादा इन्वेस्टमेंट, सबसे ज़्यादा पैसा कहाँ लगाया है, जिसको सीधे तौर पर एक अहमदाबादी जो भी एक नागरिक है वो उसका सीधा अनुभव कर सके? સ્માર્ટ સિટીથી તો સ્માર્ટ સિટીના ફંડ કરતાં પણ 10 ગણું બીજા બધા ફંડ આવતા હોય છે. દરેક ફંડ, મહાનગર સ્માર્ટ સિટીનું ફંડ હોય તો એનું આપણે વરસાદી પાણીમાં લીધું. સ્માર્ટ ફંડની વાત કરી તો એક નાનકડો પ્રયાસ 2022માં કર્યો હતો. એનાથી સ્માર્ટ સ્કૂલ બનાવવાનો વિચાર મૂક્યો હતો. અને આપણે અમદાવાદની અત્યારે સ્માર્ટ સ્કૂલો જોઈ શકો છો. બાળકો જે રીતે અભ્યાસ કરવા માટે લેપટોપ જોઈએ. અમદાવાદની ખૂબ સ્કૂલોની અંદર 200થી વધુ સ્કૂલો સ્માર્ટ સ્કૂલ બનાવી છે અને એની અંદર અમદાવાદની અંદર 1,65,000થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. એ પણ એક સ્માર્ટ સ્કૂલ બનાવવાનો પ્રયાસ કર્યો અને સ્માર્ટ બજેટ વાપરવાનો પ્રયાસ કર્યો. बिल्कुल। हितेश जी, हम देखते हैं कि शहर में डेवलपमेंट बहुत हो रहा है, तेज़ी से विकास भी हो रहा है, अंडरपास भी बन रहे हैं, फ्लाईओवर भी बहुत बन रहे हैं, लेकिन कहीं ना कहीं अगर आज भी देखते हैं तो ट्रैफिक की जो समस्या है वो दिन पर दिन बढ़ती जा रही है. तो क्या स्मार्ट सिटी बनाते समय कहाँ पे कहीं पे कोई चूक रह गई कि ये ट्रैफिक की जो समस्या कम नहीं ऐसा होगी? नहीं होता, चूक नहीं रहती. मैंने आपको पहले भी ये स्मार्ट सिटी के बारे में और ट्रैफिक के बारे में बताया. 100 ब्रिज बनाए अपने, अंडर ब्रिज और ब्रिज. चौराहा तुरंत आता है. बिल्कुल। अपने ब्रिज की लंबाई 400 मीटर होती है, 300 मीटर होती है, 200 मीटर होती है. चौराहे पे जब तो फाटक मुक्त करने का बात होती है तो फाटक मुक्त किया, वहाँ भी ऐसा होता है. और જે રીતે આપણે વાત કરી એ પ્રમાણે અમદાવાદની અંદર ટ્રાફિક સમસ્યા, મેં આપણે કીધું કે અમદાવાદની અત્યારે 1 કરોડથી વધુ સંખ્યા જનાબાદી થઈ ગઈ છે. 80 લાખ તો વર્ષોથી ગણીએ છીએ આપણે. અને 500 ચોરસ કિલોમીટર અમદાવાદની અંદર રોજના 20 લાખથી વધુ અવર જવર કરતા છે. દરેક જિલ્લામાંથી બહારથી આવેલા લોકો પણ હોય છે. बिल्कुल। ટ્રાફિક વ્યવસ્થા જાળવવાનું કામ મહાનગર
રોડ રસ્તા ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરી શકે. બાકીનું કામ છે એ પોલીસની સહભાગીદારીથી કરાતું હોય છે. ટ્રાફિક માટે દરેકે લેફ્ટ ટર્ન ફ્રી કરવાનું કામ આપણે કરતા હોઈએ છીએ ને કર્યું છે ને કરવા જઈ રહ્યા છે. પણ આપણે પહેલાં પણ કહ્યું કે પબ્લિક ટ્રાન્સपोर्टનો ઉપયોગ કરીશું તો જ આ ટ્રાફિકમાંથી मुक्ति મળશે. तो सर कहीं ऐसा नहीं लगता कि कोई इस तरीके का कोई एक प्रोविज़न बनाना चाहिए जिससे कि जो व्हीकल है, पर्सनल व्हीकल जो भी आज एक घर में देखते हैं, अगर 5 लोग हैं तो 5 पर्सनल व्हीकल यूज़ होते हैं. कुछ इस तरीके का कोई मॉडल तैयार किया जा सकता है जिससे कि जिसके अंदर ट्रैफिक की जो समस्या है, जो लोग कम पर्सनल व्हीकल यूज करें, कुछ इस तरीके का प्रोविज़न किया जा सके कि जो एक व्हीकल के अंदर लोग शेयरिंग करके अगर जाएं ऑफिस के अंदर में, तो इस तरीके का कोई प्रोविज़न बनाया जा सकता है जिससे कि ट्रैफिक की समस्या को थोड़ा हद तक कम किया जा सके. શેરિંગની વાત કરી તમે, તો શેરિંગ કરવું સૌથી સારી વસ્તુ છે. એક જ ઓફિસમાં જતા હોય તો 5 જણા સાથે જઈએ તો સારી વાત છે. આવું ઘણી સ્કૂલો, ઘણી જગ્યાએ, ઘણી ફેક્ટરી, ઘણી ઇન્ડસ્ટ્રી દ્વારા કરતા હોય છે. પણ આપણા શહેરની અંદર હજુ નાગરિકોની પોતાની પણ જવાબદારી થાય છે કે પોતાનું વ્હીકલ, જે પોતાના બિલ્ડિંગની અંદર 100 જણનો સ્ટાફ છે, એમાં 70 વ્હીકલ આવીને ઊભા રહે છે. તે બિલ્ડિંગની 500 વારના બિલ્ડિંગમાં 5 માળનું બિલ્ડિંગ હશે, નીચે પાર્કિંગની ગાડીની વ્યવસ્થા 5 ગાડીની હશે. હવે 70 ગાડી લઈને આવીશું તો શું થશે એ નાગરિકે સમજવું જોઈએ. આપણે જ્યાં વ્હીકલ પાર્કિંગની ના હોય ત્યાં પોતાનું વ્હીકલ મૂકી દઈએ અને ટ્રાફિક અવેરનેસ નથી રહેતી, એના કારણે ટ્રાફિક સમસ્યાઓ રહેતી હોય છે. દરેક સોસાયટીની બહાર આપ જોઈ શકો છો, મેં આપને પહેલાં પણ કહ્યું કે 100 મકાનની સોસાયટી હોય. અમદાવાદની અંદર હું તમને એવી પણ સોસાયટી બતાવું કે 100 મકાનની અંદર 250 વ્હીકલ જોવા મળશે. હવે 100 મકાનમાં 250 વ્હીકલ કયું પાર્કિંગ કામ આવશે? બિલકુલ. એની પોતાની સોસાયટીનું પાર્કિંગ કામ આવશે તો પછી ક્યાં મૂકશે? જ્યાં ત્યાં રોડ સાઈડ મૂકી દઈએ છે અને એના કારણે ટ્રાફિક સમસ્યા રહેતી હોય છે. પણ આપણે પણ નાગરિકોએ સમજવું જોઈએ કે આપણું વ્હીકલ આપણા પાર્કિંગમાં હોવું જોઈએ. આપણે જ્યાં જવાનું છે એ સ્થળે જવા પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ થાય એટલો કરવો જોઈએ. सर आपके लिए सबसे पहले क्या आता है, राजनीति आती है या परिवार आता है? मैं राजनीति करने नहीं आया और परिवार को बिछड़ने भी नहीं आया. રાજનીતિની જોડે સેવાનો વિષય છે, એ માટે રાજનીતિ કરું છું. મારે કંઈક કરવું છે, સમાજ માટે કંઈક ઉપયોગિતા કરવી છે, સમાજની સેવા કરવી છે, માટે રાજકારણમાં આવ્યો છું. અને રાજકારણ એક વિચારશીલ પાર્ટી અને વિચારોના આધીન પાર્ટી છે. એક મારી પાર્ટીનું ગૌરવથી કહી શકું છું, હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું. અને ભારતીય જનતા પાર્ટી એક વિચાર સાથે જોડાયેલી છે. દેશ સેવા પહેલાં હોય છે. બિલકુલ. પહેલું દેશનું કામ હોય છે, પછી પાર્ટીનું કામ હોય છે ને પછી ઘરનું કામ હોય છે. सबसे ज़्यादा प्रेरणा कौन देता है सर? મારું પ્રેરણા સૂત્ર, જે આપને ખ્યાલ જ છે કે મારું પ્રેરણા સૂત્ર જ્યાંથી મને મળી છે, જે રીતે હું કામ કરું છું એના આભારી છું અને હર હંમેશા રહેવાનું. ऐसी कौन सी सलाह है जो हमेशा आपको याद रहती है? મેં આપને પહેલાં કીધું કે જે સલાહ છે એ સલાહને ક્યારેય ભૂલાવી નથી. હર હંમેશા સવાર પડે અને સાંજની તૈયારી નથી હતી. સવારે પહેલું કામ હોય છે અને કામ કરવાની દિશા, જે દિશા મળી છે એ દિશામાં આગળ વધવાનું છે. अहमदाबाद की सबसे बड़ी चुनौती? દરેક પલે ચુનૌતી આવે છે, દરેક પલે ચુનૌતી આવે, દરેક સેકન્ડે નવું જ આવે. આપણને ખ્યાલ જ ના હોય આપણે આ કરવાનું છે, આપણે વિચારીને કંઈક નીકળ્યા હોઈએ અને કંઈકનું કંઈક આવે. બિલકુલ. એને આવવું જ જોઈએ, એ આવશે તો જ આપણે કાર્ય કરીશું. बिल्कुल. कोई ऐसा प्रोफेशनल निर्णय जो व्यक्तिगत रूप से भी मुश्किल था? એવો એક લીધો હતો 22-23માં. ખૂબ હૃદય ઉપર હાથ મૂકીને લીધો છે, હૃદય ઢંઢોળીને લીધો છે. આમ જોઈએ તો એ નિર્ણય મારા મગજની અંદરથી ક્યારેય ભૂલાયો નથી અને દિલથી ના લઈ શકું એ નિર્ણય લીધો છે, જે નિર્ણય માટે હર હંમેશા મને યાદ રહેશે. सफलता का श्रेय सबसे पहले किसे देते हैं? सफलता से मेरी पार्टी को
જે પાર્ટીએ મને જવાબદારી આપી છે, જે નેતૃત્વએ મને જવાબદારી આપી, જે નેતૃત્વમાં હું કામ કરી રહ્યો છું, માન્ય નરેન્દ્રભાઈ હોય, અમિતભાઈ હોય, માન્ય મુખ્યમંત્રીશ્રી હોય કે પ્રદેશ પ્રમુખ હોય કે મારા શહેરના પ્રમુખ હોય, હર હંમેશા એમના માર્ગદર્શનથી શ્રેયની અંદર તો બધા શ્રેય છે ને એક એવી વસ્તુ છે, તમે કોઈને કોઈની વસ્તુ વગર કરી નહીં શકતા. તમારે કોઈ પણ કામ કરવું છે તો એની અંદર તમારું શીર્ષક નેતૃત્વ તમારા નિર્ણય સાથે હોય. તમારો નિર્ણય આખી પાર્ટીને ને આખી અમદાવાદ શહેરની જનતાને લાગુ થતો હોય અને નિર્ણય કરતાં પહેલાં 100 વાર વિચારવું પડે. કોવિડ દરમિયાન પણ જોયું છે, કોવિડ વખતનો પણ જોયો છે અને આજના પણ નિર્ણય એવા હોય છે. એવા નિર્ણયો ગણાય છે કે જે નિર્ણયને તમે ગણાવીએ તો આખા ઇતિહાસ લખવો પડે. સુવર્ણ અક્ષરે લખાય એવો પણ છે, પણ આપણે હું મારી જાતે કહું એને કામું છે. કારણ કે જે કામો કર્યા છે, મેં આપણે પહેલાં કીધું એક જ કામ, કાલિકટ કેનાલ, વર્ષોની આશા, એક સારામાં સારો નિર્ણય અટલ બ્રિજ, સ્માર્ટ સ્કૂલ. બિલકુલ. તમે હમણાં વાત કરી સ્માર્ટનું બજેટ. જ્યારે સ્માર્ટ સ્કૂલ છે ને ત્યારે વિચાર આવતો હતો આ સ્માર્ટ સ્કૂલ શું. આજે જોઈએ છે બાળકો ભણે છે. बिल्कुल सर, एक आखिरी सवाल, अहमदाबाद के लोगों के लिए कोई एक संदेश? અમદાવાદની દરેક નાગરિકને એક જ મારી વિનંતી છે કે પોતાના પરિવાર સાથે અવશ્ય વૃક્ષારોપણ કરો. એક વૃક્ષ વાવીશું અને એક વૃક્ષ 3 વર્ષ એને સલામતી રહેશે તો વર્ષો સુધી આપણી અને આપણી પેઢી માટે અવશ્ય ઉપયોગી થશે. સમાજ જીવનમાં કંઈક આપ્યું છે. આપણે બર્થડેની અંદર તો ક્યાંક ને ક્યાંક પાર્ટીમાં જઈશું, 500, 1000, 1500, 5000 રૂપિયા ખર્ચ કરીશું, જમીશું, પણ જ્યારે જરૂર પડે ત્યારે વૃક્ષ પોતાના જન્મદિવસે, પોતાની મધર ફાધરની તિથિના દિવસે કે સમાજ જીવનના સારો દિવસ, જેમ આપણે દિવાળી આવે તો શું કરીએ, સારો તહેવાર કેવી રીતે ઉજવીએ છીએ, તેમ પોતાએ એ વાવેલા વૃક્ષ સાથે જઈ વૃક્ષની નીચે જઈને બેસીને જમે તો ઓટોમેટિક ખ્યાલ આવશે. કોઈને જમાડે, બીજું કીધું તો સારો સવાલ, કોઈ ભૂખ્યો ના રહે એની પણ ચિંતા કરે, પોતાનું ઓક્સિજન મેળવતું વૃક્ષ પણ રહે અને કોઈ ગરીબ માણસને જરૂરિયાત પડી ત્યાં ઊભું રહેવું જોઈએ સાથે. बहुत बहुत धन्यवाद. तो आज हमारे साथ थे हितेश बारोट जी, अहमदाबाद शहर के मेयर, जिन्होंने कितना अच्छा संदेश दिया कि आज अगर घर में जितने के भी जन्मदिन आते हैं, बर्थडे आते हैं, अगर हम एक प्रण करें कि एक वृक्ष माँ के नाम, अगर इस कॉन्सेप्ट पे चलें तो ना केवल हमारे देश का, हमारे शहर का, बल्कि हमारे पूरे संपूर्ण भारत का विकास होगा. और साथ में जो हमारी समस्या है ट्रैफिक की, अगर हम उससे निजात पाना चाहते हैं तो उसकी प्रयास हमको अपने घर से करना होगा. हम अगर उसके अंदर में हर कोई आदमी थोड़ा सा सहयोग करेगा तो उसके अंदर में भी काफ़ी निदान पा सकते हैं. बाकी देश और दुनिया की तमाम जानकारी के लिए बने रहिए, देखते रहिए रफ्तार हेडलाइन. जय हिंद, जय भारत.